નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ અને સઠતીલા એકાદશી બંનેનો શુભ સંયોગ છે એ 14 જાન્યુઆરી 2026ના દિવસે થઈ રહ્યો છે. આથી જ આધ્યાત્મિક રીતે તેમજ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે અને દરેક જે શુભ કાર્ય કરેલું હોય છે એ આ દિવસોમાં ખૂબ જ ફળદાયી નીવડશે. મકર સંક્રાંતિ એટલે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ મોટી સંક્રાંતિ, કારણ કે આ દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવની રાશિમાં પ્રવેશ કરે છે અને 1 મહિનો એ રાશિમાં રહે છે, તેથી તેનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ. આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે 6 મહિના સુધી રહે છે અને 6 મહિના બાદ દક્ષિણાયન એટલે કે દેવતાઓની રાત્રિ. દેવતાઓનો દિવસ એટલે આ દરમિયાન કરેલા જપ, તપ, દાન, ધર્મ, ધ્યાન વગેરેનું પુણ્ય 1000 ગણું આપણને પ્રાપ્ત થાય છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ એણે પણ આ દિવસની રાહ જોઈ અને કેટલા સમય સુધી બાણશૈયા ઉપર રહ્યા હતા, કારણ કે જ્યારે દેવતાઓનો દિવસ શરૂ થાય છે ત્યારે સ્વર્ગના દ્વાર ખુલે છે, દેવતાઓ જાગ્રત અવસ્થામાં હોય છે અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. માણસ જન્મ મૃત્યુના બંધનથી મુક્ત બને છે. દેવ અને અસુરોનો જે સંગ્રામ હતો તેનો પણ આજે અંત થયો હતો. આમ ઉત્તરાયણ, મકર સંક્રાંતિ અનેક શુભતા સાથે જોડાયેલ પ્રસંગ છે અને નાના મોટા દરેકને ખૂબ જ આનંદ આપે તેવો ઉત્સાહ, ઉમંગ વધારે તેવો તહેવાર છે. અને આજના દિવસનો બીજો શુભ સંયોગ એટલે સઠતીલા એકાદશી. એકાદશીનું વ્રત મહાપુણ્યશાળી વ્રત કહી શકાય. શ્રી વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય એવું આ વ્રત, અને ખાસ તે મકર સંક્રાંતિના દિવસે આવ્યું અને પાછું સઠતીલા એકાદશી એટલે કે જેમાં તલનો વધારે મહિમા છે. સઠતીલા એકાદશી એટલે સઠ એટલે 6 અને તલ એટલે કે 6 રીતે તલનો ઉપયોગ કરવાનું વિધાન છે. તલથી મળેલા પાણીથી સ્નાન કરવું, જેથી શરીર અને મનની શુદ્ધિ થાય છે. તલનું ઉપટન લગાવી અને નાહવું, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવનમાં તલની આહુતિ દેવી, જેથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તલથી તર્પણ કરી અને પિતૃદોષ શાંત કરવો, તલથી બનાવેલું ભોજન ગ્રહણ કરવું અને પ્રસાદ રૂપે ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મકર સંક્રાંતિ તેમજ સઠતીલા એકાદશીનું મહાપુણ્યશાળી દાન એટલે તલ અને ગોળનું દાન. જોયું મિત્રો, કેવો સરસ મજાનો સંયોગ છે. અને ખાસ કરીને આજના દિવસે ખીચડીના દાનની વાતમાં ખૂબ જ અસમંજસ છે. તો આપણે કહી શકીએ કે એકાદશીના દિવસે ધાન્ય ખાવું, ખાસ કરીને ચોખા, એ તો વર્જિત છે. જો ઈશ્વર પોતે જ ના પાડે છે કે વર્જિત છે, તો તેનો દિવસ અને મકર સંક્રાંતિ સાથે આવ્યા છે, તો આપણે અન્ય દાન કરીને પણ આપણે દાનનો મહિમા જાળવીએ, તેમજ ઈશ્વરની ઈચ્છાનું પણ પાલન કરીએ. તો આજના આ દિવસને કુદરતનો જ એક સંકેત માનીએ. તો ચાલો, જરૂરિયાતમંદોને જેની જેની સહાયની જરૂર છે તેવી જરૂરિયાતો પૂરી કરી અને આપણે આજના દિવસનું પુણ્ય ફળ મેળવીએ. ગરમ કપડાં, તલ અને ગોળની ચીકી, મમરાના લાડુ વગેરે દાન પણ ખૂબ જ પુણ્યશાળી દાન કહી શકાય. કોઈને વિદ્યાદાન કરવું એ પણ પુણ્યદાયી છે. આ ઉપરાંત આજના દિવસે પવિત્ર નદીઓના સ્નાન તેમજ સંગમ પર કરેલ સ્નાન ખૂબ જ ફળદાયી છે. અને ક્યાંય પણ જવાની અનુકૂળતા ન હોય તો ઘરે જ પાણીમાં ગંગાજળ તેમજ તલ નાખી સ્નાન કરવું એ પણ ફળદાયી છે. અને સૌથી ફળદાયી નિર્દોષ અને નિખાલસ મન. આ ઉપરાંત પુણ્યકાળની વાત કરીએ તો બપોરે 3:13 5 અને 45 એટલે કે 2 કલાક અને 32 મિનિટ સુધી પુણ્યકાળ છે અને બપોરે 3:13 4 અને 58 સુધી મહાપુણ્યકાળ 1 કલાક અને 45 મિનિટનો છે. સ્નાનનો સમય સવારે 9:03 10 અને 48 મિનિટનો છે. સૂર્યદેવને અર્ધ્ય ચડાવતી વખતે ગાયત્રી મંત્ર અથવા ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્ર બોલવો. શનિદેવનો મંત્ર ઓમ નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ.